જો કોઈ પાસે આ સિક્કો મળી આવે છે, કોઈના કલેક્શનમાં આ સિક્કો હોય તો વિડીયો જરૂરથી જોજો, કારણ કે બધી જ સાલમાં આ હજારોમાં કિંમત આપી શકે છે અને કઈ સાલમાં કેટલી કિંમત છે તે આપણે આજના વિડીયોમાં જાણીશું, બધા જ મિનિટ અને બધી જ સાલ વિશે. ઓકે, તો કેટલી કિંમત કઈ સાલમાં અને કયા મિનિટમાં ધરાવે છે તે આપણે ફિક્સ કિંમત સાથે વાત કરવાના છીએ. અને જે બુકમાં કિંમત બતાવવામાં આવે તમને તેના ઉપર ધ્યાન ના આપતા, કારણ કે બુકમાં જેટલી કિંમત છે તેનાથી પણ ડબલ કિંમત અત્યારે થઈ ગયેલ છે, કારણ કે બુક છે 2023ની અને અત્યારની જે અપડેટ કિંમત તે હું તમને બોલીને બતાવીશ, એટલે બોલું તેના ઉપર ધ્યાન આપજો. ઓકે, તો વાત કરી લઈએ હવે દોસ્તો. તો હવે વાત કરીશું, આ સિક્કો તમારી સામે છે, આગળ અને પાછળની બાજુ નજર નાખી લો. GRV કિંગનો ફોટો છે, GRV કિંગ ઇમ્પેરિયલ લખેલ છે અને તેનો ફોટો છાપેલ છે અને 1 આના પાછળની સાઈડ લખેલ છે. આ ટાઈપમાં જે સિક્કો આવે છે. ઓકે, હવે વાત કરીએ તો આનું મેટલ છે કોપર નિકલ, વેઇટ આવે છે 3.88 ગ્રામ, સાઇઝ 20.50 mm અને શેપ આવે છે સ્કોલોપેડ. ઓકે, તો હવે બધી જ સાલમાં આપણે કિંમતની વાત કરીશું કે કઈ સાલમાં કેટલી કિંમત છે અને કઈ સાલમાં કેટલા મિનિટ અને કયા મિનિટમાં છે. ઓકે, તો હવે ખાસ કરીને વિડીયોમાં ધ્યાન આપજો. હવે આપણે કિંમત વિશે જાણવાના છીએ, તો પહેલેથી આપણે બધી જ સાલમાં જાણીશું. 1912થી લઈ અને 1936 સુધી છે. ઓકે, તો બધી જ સાલમાં આપણે કિંમતની વાત કરીએ તો પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ 1912માં. 1912માં 1 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને તે 8000 કિંમત UNC કન્ડિશનમાં ધરાવે છે. ઓકે દોસ્તો, ડાયરેક્ટ આપણે UNC કન્ડિશનમાં વાત કરવાના છીએ, કારણ કે બધી જ ડિટેલ્સ લેવા જશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. તો 1912માં બોમ્બે મિન્ટમાં છે અને રેર કેટેગરીમાં આવે છે ને 8000 રૂપિયા કિંમત ધરાવે છે. એવું કે અને બુકમાં જે બતાવે છે તેના ઉપર ખાસ કરીને ધ્યાન ના આપજો, જે બોલું છું તેના ઉપર ધ્યાન આપજો. ઓકે, 1913માં વાત કરીએ તો તે પણ રેર કેટેગરીમાં આવે છે, જે UNC કન્ડિશનમાં 1100 રૂપિયા કિંમત ધરાવે છે. સોરી, 11000 રૂપિયા. ઓકે, 5000 રૂપિયા અત્યારે બતાવે છે, પણ અત્યારે વધીને કિંમત આની 11000 રૂપિયા થઈ ગયેલ છે. બોમ્બે મિન્ટમાં છે તે પણ અને રેર કેટેગરીમાં આવે છે. વાત કરીએ આગળ 1914, તો 1914માં પણ 8000 રૂપિયા કિંમત UNC કન્ડિશનમાં છે અને રેર કેટેગરીમાં છે બોમ્બે મિન્ટ. ઓકે, 1915માં 31000 રૂપિયા UNC કન્ડિશનમાં કિંમત આની ચાલી રહી છે અત્યારના સમયમાં અને તે પણ બોમ્બે મિન્ટમાં છે, રેર કેટેગરી. ઓકે, 1916માં 6500 રૂપિયા UNC કન્ડિશનમાં છે, બોમ્બે મિન્ટ છે અને રેર કેટેગરીમાં છે અત્યારે. વાત કરીએ આગળ 1917માં 6000 રૂપિયા જેટલી UNC કન્ડિશન ચાલી રહી છે અને રેર કેટેગરીમાં બોમ્બે મિન્ટ. ઓકે, વાત કરીએ આગળ 1918, તો 1918માં પણ 6000 રૂપિયા કિંમત UNC કન્ડિશનમાં રેર કેટેગરી અને બોમ્બે મિન્ટ. વાત કરીએ આગળ 1919, તો તેમાં 5000 રૂપિયા UNC કન્ડિશનમાં છે કિંમત, રેર કેટેગરી અને બોમ્બે મિન્ટ આવે છે. ઓકે, 1920ની વાત કરીએ તો 1920માં 11000 રૂપિયા, આમાં પણ 11000 રૂપિયા રેર કેટેગરીમાં આવે છે, 11000 રૂપિયા UNC કન્ડિશનમાં કિંમત ચાલી રહી છે અને બોમ્બે મિન્ટ આવે છે. આનું પણ 1923માં ડાયરેક્ટલી આવે છે, 1920થી 1923માં છપાયેલ છે. તો 1923ની વાત કરીએ તો તેમાં પણ 11000 રૂપિયા UNC કન્ડિશનમાં અને રેર કેટેગરીમાં આવે છે, બોમ્બે મિન્ટ છે. ઓકે, 1924માં 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકાતા, બંને મિનિટમાં 6500 રૂપિયા UNC કન્ડિશનમાં અને બંને મિનિટ રેર કેટેગરીમાં છે. વાત કરીએ આગળ 1925માં 6000 રૂપિયા UNC કન્ડિશનમાં અને 1925માં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલકાતા, બંને મિનિટમાં 6000 રૂપિયા UNC કન્ડિશનમાં, બંને મિનિટ રેર કેટેગરીમાં આવે છે. 1926માં તેમાં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલકાતા, બંને મિનિટની કિંમતની વાત કરીએ તો બોમ્બે મિનિટમાં 6000 રૂપિયા UNC કન્ડિશનમાં અને કોલકાતા મિનિટમાં 8500 રૂપિયા UNC કન્ડિશનમાં છે. આગળ વાત કરીએ 1927માં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા, બંને મિનિટમાં સેમ કિંમત છે, રેર કેટેગરીમાં આવે છે અને બંને મિનિટમાં 8000 રૂપિયા આની કિંમત છે. સોરી, 8000 નહીં, આની કિંમત 7000 રૂપિયા UNC કન્ડિશનમાં છે. ઓકે, બંને મિનિટમાં, બંને મિનિટ રેર કેટેગરીમાં આવે છે. આગળ 1928માં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા, બંને મિનિટની કિંમતની વાત કરીએ તો 5500 રૂપિયા જેટલી અત્યારના સમયમાં ચાલી રહી છે અને બંને મિનિટ રેર કેટેગરીમાં આવે છે બોમ્બે અને કોલકાતા. આગળ 1929માં 4500 રૂપિયા UNC કન્ડિશનમાં અને રેર કેટેગરીમાં કોલકાતા મિન્ટ છે. આગળ વાત કરીએ તો 1930માં પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને 3500 રૂપિયા જેટલી UNC કન્ડિશનમાં અત્યારે કિંમત ચાલી રહી છે. 1933માં વાત કરીએ ડાયરેક્ટલી હવે, તો 1933માં
₹8,500 યુએનસી કન્ડિશનમાં, અને રેર કેટેગરીમાં આવે છે કોલકાતા મિન્ટ છે. 1934માં સ્કેર કેટેગરીમાં આવે છે અને ₹3,000 કિંમત છે. ઓકે, અને કોલકાતા મિન્ટ આવે છે. 1935માં 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકાતા. બંને મિનિટની કિંમતની વાત કરીએ તો ₹1,500 જેટલી, અને સ્કેર કેટેગરીમાં આવે છે ₹1,500 જેટલી યુએનસી કન્ડિશનમાં અત્યારે કિંમત ચાલી રહી છે. 1936માં ₹1,1111 યુએનસી કન્ડિશનમાં અને સ્કેર કેટેગરીમાં બોમ્બે મિન્ટ છે. ઓકે, તો દોસ્તો આ કિંમતી સિક્કો જ્યાર્જ વિકિંગ ઇમ્પેરિયરનો 1 આનાનો જે સિક્કો છે તેના વિશે આપણે દરેક સાલમાં 1912થી લઈ અને 1936 સુધીની દરેક સાલમાં કિંમત જાણી ગયા છે. બધા જ કયા મિન્ટમાં અને કયા સાલમાં કેટલી કિંમત આ ધરાવે છે. ઓકે, અને છતાં પણ કોઈને ના સમજાણું હોય તો કોમેન્ટમાં જણાવી શકે છે, અથવા તો વિડીયોને એક વખત પાછળ કરી અને ફરીથી જોઈ શકે છે. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.